સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોટા વરાછાના ઉત્તરાયણમાં રહેતી મહિલાએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવી લીધું હતું, જેથી બંનેના મોત નીપજ્યા હતા. બે મોતને પગલે હીરા દલાલના પરિવારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું. હીરા દલાલની 26 વર્ષની પત્નીએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પોતાને ઉલટી થવા લાગી હતી, જેથી તેણીએ પોતાના પતિને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં માતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉત્તરાયણના રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ ધામત 26 વર્ષીય પત્ની પાયલ અને 4 વર્ષીય પુત્ર માહિર સાથે રહેતા હતા. રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે બપોરે હીરા દલાલની પત્ની પાયલ તેની દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાના તેણીના ઘરે મૂકીને પરત આવી હતી. ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના 4 વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું. હીરા દલાલ રવિ અને પાયલના 7 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો. માતા પુત્રના મોતના બનાવનું પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.